નમસ્તે. રાવણા અને જાંબુ બંને એક જ પ્રજાતિના ફળ ગણાય છે. રાવણા એ જાંબુની દેશી અને ગુણકારી જાત છે. મોટાભાગે જૂનથી ઓગસ્ટ સુધી જાંબુ અને રાવણા આવતા હોય છે. જાંબુ અને રાવણા એક જ પ્રજાતિની વનસ્પતિ છે. રાવણાની સાઈઝ મોટી, ઠળિયો નાનો, અને જાંબુમાં ઠળિયો મોટો હોય અને અંદરનું પડ ઓછું અને સાઈઝ નાની હોય છે. શાસ્ત્રમાં જાંબુના ગુણ આપેલા છે. જાંબુ સ્વાદમાં તુરા અને ગળા છે. પોટેન્સી તાસીરમાં ઠંડા છે. પચવામાં ખૂબ જ ભારે છે. વિષ્ટંબી છે એટલે આંતરડામાં મળને રોકે. ગ્રાહી છે એટલે મળને બાંધી દે. દોષની સ્થિતિમાં વિચારીએ તો કફ અને પિત્તને ઘટાડે, વાયુને ખૂબ વધારે. એ બહુ સ્પષ્ટ સૂત્ર આપ્યું છે કે જાંબુ છે એ વાયુ વધારે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે વિટામિન એ અને સી હોવાથી ચામડીના સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિ માટે ઉપયોગી છે. લો તત્વો હોવાથી હિમોગ્લોબિન અને સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે પણ ઉપયોગી છે. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય શરીરની દરેક ક્રિયાઓ માટે સહાયતા કરે છે. ડાયજેસ્ટિવ હેલ્થ માટે કસાય ગુણના કારણે, તુરા ગુણના કારણે આંતરડામાંથી વધારાનો જે સ્ત્રાવ છે એ ઘટાડે. વારંવાર ઝાડા થતા હોય એમના માટે ઉપયોગી રહે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે પોટેશિયમ વધારે હોવાથી સોડિયમને બેલેન્સ કરે, એટલે લોહી લઈ જનારી જે નળિકા છે એનું દબાણ ઓછું કરે. લીવરના ફંક્શનમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોવાથી ફ્રી રેડિકલ્સ ઘટાડે અને ડિટોક્સિફિકેશન કરે. બ્લડ ગ્લુકોઝનું રેગ્યુલેશન કરે. આધુનિક વિજ્ઞાન પણ સંશોધિત કરે છે કે જાંબુલિન નામનું કેમિકલ કોમ્પોઝિશનથી ઇન્સ્યુલિનનું સેન્સિટિવિટી વધારી અને ડાયાબિટીસનું કંટ્રોલ થાય છે. મેક્સિમમ 10થી 12 જેટલા જાંબુ એક દિવસમાં એકસાથે લઈ શકાય. 3 વર્ષ પૂરા થયા પછી 80 વર્ષ સુધીના વ્યક્તિએ જાંબુ લેવા જોઈએ. 3 વર્ષથી 12 વર્ષના બાળકોને દિવસમાં 3થી 5ની માત્રામાં, 12 વર્ષથી 80 વર્ષના વ્યક્તિએ દિવસમાં વધારેમાં વધારે 10થી 12ની સંખ્યામાં, અને 80 વર્ષ પછીના વ્યક્તિએ તાસીરેની વાયુ પ્રકૃતિ બાજુ જતી હોય ન લેવા અથવા તો 1થી 2ની સંખ્યામાં લેવા. સવારે 10થી 6 સુધીમાં જાંબુ લેવા હિતાવહ છે. બપોરે 11થી જમ્યા પહેલાં સુધીમાં અથવા તો બપોરે જમીના 3 કલાક બાદ જાંબુ લેવા હિતાવહ છે. જાંબુ સવારે ખાલી પેટ ન લેવા, જમવા સાથે અથવા જમ્યાના તરત બાદ ન લેવા, સંધ્યા બાદ કે રાત્રે જમ્યા બાદ ન લેવા. દૂધ સાથે જાંબુ લેવું હિતાવહ નથી. જેમના બ્લડ શુગર વધુ અનિયમિત રહેતું હોય, એટલે કે શુગર લેવલમાં વારંવાર વધારો કે ઘટાડો થતો હોય, એ ડાયાબિટીક પર્સનને સમય અને માત્રામાં જાંબુ ઉપયોગી છે. બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય એ વ્યક્તિએ જાંબુને ઓછી માત્રામાં 1 ચપટી સિંદાલોન મીઠું ઉમેરીને લઈ શકાય. જેમને બ્લડ પ્રેશર વધારે રહેતું હોય એ વ્યક્તિએ જાંબુને મીઠું સાથે ન લેવું. 5 વર્ષ નજીકના બાળકોને પથારીમાં પેશાબ થતો હોય તો એ બાળકોને 3થી 5ની સંખ્યામાં જાંબુ આપી શકાય. મેદ ગળાવવાનો ગુણ હોવાથી વધુ વજનમાં, ઓબેસિટીમાં ખોરાકના અમુક ભાગ તરીકે ભોજન પહેલાં જાંબુ લેવું ઉપયોગી છે. વોટરનું રિટેન્શન ઓછું કરે, એટલે વધારાના શરીરનું જે પાણી છે એ બહાર કાઢે, એટલે સોજા ઘટાડવાનો ગુણ ધરાવે છે. તાવ, શરદી, ઉધરસ હોય ત્યારે જાંબુ ન લેવા. વધુ શુગર રહેતું હોય, ઇન્સ્યુલિન ઇન્જેક્શન શરૂ હોય એમને શુગર ચેક કરીને જાંબુ લેવા હિતાવહ છે. પેટમાં જેમને ગેસ રહેતો હોય, આફરો રહેતો હોય, કબજિયાત રહેતી હોય એમને જાંબુ લેવા હિતાવહ નથી. સાંધામાં વધુ દુખાવો, જકડન રહેતી હોય એમને પણ જાંબુ ન લેવા. તાસીરની અનુકૂળતા મુજબ સિંદાલોન મીઠું અથવા તો કાળા મરી સાથે જાંબુ લઈ શકાય. આદર્શ સૂચન એ છે કે કોઈ પણ ફળને સુધાર્યા બાદ કે કાપ્યા બાદ વધારેમાં વધારે 2 કલાકની અંદર એનો ઉપયોગ કરી લેવો જોઈએ. આઈસ્ક્રીમની ફોર્મ્યુલા મુજબ લાંબા સમય સુધી ફળ સંગ્રહ થતો હોય તો લાંબા સમયના સેવન માટે જાંબુ આઈસ્ક્રીમ જે જાંબુ શોર્ટ ઉપયોગી નથી. ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી રહે છે. ઋતુ પ્રમાણે ફળનું સેવન સ્વાસ્થ્ય સંભાળવા માટે પણ ખૂબ હિતાવહ છે. ફળના પ્રમાણ, યોગ્ય ગ્રહણ સમય અને ફળનું યોગ્ય પાચન થવું પણ ખૂબ જરૂરી છે. એટલે જ શાસ્ત્ર સમજ સાથે ફળનું સેવન અને અન્ય કાળજી કરવી હિતાવહ છે. શાસ્ત્ર સમજ સત્ય છે. શાસ્ત્ર સમજને યોગ્ય સમજીને ફોલો કરવાથી પોતાનું સ્વાસ્થ્ય સતત ટકાવી શકાય. બધાને પ્રણામ.